સસ્પેન્સ છે. જ્યારે તું હસીને પણ બીજાને હસાવે છે ત્યારે એનો મર્મ તું સમજાવતી નથી, અને જ્યારે રડીને ઓશીનું ભીનું કરે છે ત્યારે એનું કારણ સમજાવતી નથી. વાહ 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 વાહ. તને સમજવી ખૂબ કઠિન છે. મને આજે માનનીય સાહેબે લગભગ 5 વાગે ટેલિફોન કર્યો કે રમીલાબેન અહીંયા હું આવવાનું છું ને બધા ભેગા થવાના છે. એટલે પછી સાહેબે કહ્યું છે કે તું જવું પડશે, સમય કાઢીને પણ જવું પડશે. કારણ કે મેં પરીક્ષા મહિલા ટ્રસ્ટમાં એક કાર્યક્રમ કરેલો. એ કાર્યક્રમમાં સાહેબ હાજર રહેલા અને સારું એવું એમણે અમને નોલેજ પણ આપેલું. અને એ નોલેજ હતું આજે સાહેબે લગભગ સાહેબનો વિષય હતો વ્યસન મુક્તિ. એ બાબતે સાહેબે સારી એવી સમજણ પણ આપેલી અને ત્યારથી સાહેબને હું સારી રીતે ઓળખું છું. એમની જે ઉંમર છે એ ઉંમર પ્રમાણે સતત પ્રવૃત્તિ શીખે છે. જેને કામ કરવું છે એના માટે સમય મળે છે, ગમે તે રીતે કરીને સમય કાઢે છે. અને જેને કામ નથી કરવું એની પાસે અઢળક સમય છે, ઢગલો સમય છે, પણ કામ સૂચતું નથી. સાહેબે આજે મને ટેલિફોન કર્યો એટલે મને એમ લાગ્યું કે કદાચ નિવૃત્ત આપણા બંધુઓ છે એમને આપણે 31 સાહેબે કર્યા હશે એટલે જવું જોઈએ. એટલે આપણે એમ કહીએ કે નિવૃત્ત એટલે કોઈ ધંધા રોજગારમાંથી નિવૃત્ત થાય, કોઈ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થાય કે કોઈ પરિવારની પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થાય. આમ નિવૃત્તિના અનેક પ્રકારો છે અને ઘણા લોકો નિવૃત્તિને એમ કે હવે ભાર લાગશે, નિવૃત્તિનો શું કરીશું, તકલીફ પડશે, કારણ કે આ બધી સેવાઓમાંથી આપણે હવે તો થઈ ગયા. એટલે નિવૃત્તિને એટલો બધો વજન લઈને લોકો નિવૃત્ત થાય છે કે નિવૃત્ત થયા પછી શું પ્રવૃત્તિ કરવી, શું કામગીરી કરવી એનું કોઈ આયોજન એ વખતે થયેલું હોતું નથી. વચ્ચે હું કહું તો મારી સામે સાહેબ બેઠા છે, બિલકુલ મારી સામે, જે અમે બનાસકાંઠામાં સાથે સાહેબ પણ ટીવી સાહેબ હતા અને હું એ વખતે દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારી તરીકે હતી. સાહેબની કામગીરી બહુ શ્રેષ્ઠ હું જાણું છું. અમારે જ્યારે ટીડીઓ સાહેબ રિવ્યુ લેતા હોય ત્યારે સાહેબનો પણ રિવ્યુ સારું જ રહેતો હતો અને કામગીરી પણ સારી હતી. પાલનપુર તાલુકો એટલે બનાસકાંઠાનો ગઢ ગણાય અને પાલનપુરમાં સારામાં સારી કામગીરી કરી છે. અને એ વખતે હું દાંતીવાડા તાલુકામાં હતી. સાહેબે વ્યસન મુક્તિની જ્યારે વાત કરી છે ત્યારે હું કહું કે દાંતીવાડા એટલે એક રાજસ્થાનની બોર્ડરનો તાલુકો. એટલે લગભગ સાંજ પડે એટલે જે લોકોને આ રીતે વ્યસન હોય કે ના હોય એ ગાડીઓ ત્યાં બધી હોય જ. અને એમ કરીને લગભગ દાંતીવાડાના કોઈ પણ ગામડું એવું નતું કે જ્યાં આ વ્યસન ના હોય.